અમેરિકા ઈરાન યુદ્ધની અસરથી સલ્ફરના ભાવમાં 8 ગણો જંગી વધારો થતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ભરૂચ જિલ્લાના અનેક ઉદ્યોગો અમેરિકા, યુરોપ, રશિયા, ઈરાન તેમજ અન્ય ખાડી દેશો સાથે આયાત નિકાસના વ્યવહારો કરે છે। કોસ્મેટિક, ડાઇઝ, ઇન્ટરમીડિયેટ, ફાર્મા, બલ્ક ડ્રગ અને કોટન સહિતના ઉત્પાદનોની નિકાસ તથા વિવિધ કાચા માલની આયાત પર આ યુદ્ધની અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો નોંધાયો છે। તેથી તેની સાથે કેમિકલ ઉદ્યોગ માટે અત્યંત મહત્ત્વના કાચા માલ ગણાતા સલ્ફરના ભાવમાં પણ ભારે ઉછાળો આવ્યો છે। ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ ₹2 પ્રતિ કિલોના ભાવે મળતું સલ્ફર હાલ ₹36 કિલો મળી રહ્યું છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર અસહ્ય વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે। ઈરાન મારફતે ભારત સહિતના કેમિકલ ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં સલ્ફરની આયાત થતી હોય છે। હાલની પરિસ્થિતિના પગલે પુરવઠા શૃંખલા અવરોધ ઊભા થતાં સલ્ફરની ઉપલબ્ધતા અને ભાવ બંને પર અસર પડી રહી છે। પરિણામે સ્થાનિક ઉદ્યોગ એકમો માટે ઉત્પાદન જાળવી રાખવું અને સ્પર્ધાત્મક ભાવમાં માલ વેચવો પડકારરૂપ બનશે। ખાડી દેશો સાથે ભારતના વર્ષોથી મજબૂત વેપારિક સંબંધો રહ્યા છે। અહીંના ઉદ્યોગો દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓ, દવાઓ તેમજ ડાઇઝ, ઇન્ટરમીડિયેટ સહિતના ઉત્પાદનોની મોટી માત્રામાં નિકાસ કરવામાં આવે છે। યુદ્ધ લાંબુ ચાલે તો નિકાસ આયાત વ્યવહારો, શિપિંગ ખર્ચ અને કાચા માલની ઉપલબ્ધતા પર વધુ અસર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક ઉદ્યોગ મંડળોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ ઉદ્યોગોને રાહત મળે તે માટે વિશેષ પેકેજ, કાચા માલ પર સહાય અને નિકાસકારોને પ્રોત્સાહન આપતી નીતિઓ અમલમાં મૂકવાની માંગ ઉઠાવી છે। ઉદ્યોગકારોના મતે સમયસર સહાય ન મળે તો ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં સ્થાનિક તેમજ વિશ્વ બજારમાં સ્પર્ધાત્મકતા જાળવવી મુશ્કેલ બની શકે છે। છેલ્લા 6 મહિનાથી ઈરાન અને અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે અને હોર્મુઝ ખાડીના જે ઇસ્યુ છે એના હિસાબે જે સલ્ફર, બેઝિક રો મટીરિયલ જે બધી આવતા હોય આપણા ઇન્ડિયામાં, એ બધાનો અત્યારે ભાવ ખૂબ જ વધી ગયા છે। અને સલ્ફર એ સલ્ફ્યુરિક એસિડનું એક બેઝિક રો મટીરિયલ છે। અને ઇન્ડસ્ટ્રી જે આજે ગુજરાતમાં, ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં, દહેજમાં જે કંઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી છે એ બધાની અંદર સલ્ફ્યુરિક એસિડ એક બેઝિક રો મટીરિયલ છે। અને એનો ભાવ જે ₹5 હોવો જોઈએ એના જગ્યાએ આજે ₹36 થઈ ગયો છે। 6 થી 7% વધારો થયો છે। દરેક ઇન્ડસ્ટ્રીનું વર્કિંગ ખૂબ જ વધી ગયું છે। આજે પૈસા, ફાઇનાન્શિયલી ઇસ્યુ દરેક ઇન્ડસ્ટ્રીને આના હિસાબે અંદર વર્કિંગ ખૂબ વધી ગયું છે। તો સરકારે પહેલાં એમાં કંઈક વિચારવું જોઈએ કે નહીંતરના નાની એમએસએમઈ ઉદ્યોગો તો લગભગ આ અત્યારે બંધ થઈ જવાની અણી પર ઊભા છે। તો સરકારે આમાં કંઈક પેકેજ આપવું જોઈએ અને મધ્યસ્થતા કરીને આ યુદ્ધમાં કંઈક આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ કંઈક આવો રસ્તો નીકાળીને આને કંઈક નીકળે તો આપણું રેગ્યુલર થઈ જાય તો એ પણ એક સારા સમાચાર આવે। તો માટે ભવિષ્ય માટે અત્યારે જે સલ્ફ્યુરિકનો ઇસ્યુ છે એનો સોલ્યુશન લાવવું ખૂબ જ જરૂરી છે। હાલ જે ઈરાન અમેરિકાનું જે વોર ચાલી રહ્યું છે જેમાં ઈરાનથી મેન આપણને સલ્ફરનું આયાત આપણે કરતા હતા, અત્યારે જે આપણને ખૂબ જ ઊંચા પ્રમાણમાં મળે છે અને પૂરતા પ્રમાણમાં મળતું નથી। જે ભાવ પહેલાં આજથી 4 મહિના પહેલાં ₹2 થી ₹2.5 હતો, જે વધીને અત્યારે લગભગ અંદાજે ₹36 સુધી પહોંચી ગયો છે। એટલે કે લગભગ 8 થી 10 ગણો ભાવનો વધારો થયો। જેથી કરીને ડાઇસ, પિગમેન્ટ, ફાર્માસ્યુટિકલ ઇન્ડિયાનું આ એક સલ્ફ્યુરિક એસિડ એવું પાયાનું રો મટીરિયલ છે જે દરેક ઇન્ડસ્ટ્રીઝને વાપરવાનું થાય છે, જેથી કરીને લોકોની પડતર કોસ્ટમાં ખૂબ કોસ્ટિંગ ઊંચું આવે છે। માટે એક સરકારશ્રીને વિનંતી કે આ બાબત ઘટતું કરી અને જેમ આયાત વધુ થાય અને ભાવમાં કંટ્રોલ થાય એવી અમારી વિનંતી। અને સરકારશ્રીને વિનંતી કે ઇન્ડસ્ટ્રીઝ માટે જે આ યુદ્ધની પરિસ્થિતિ છે એમાં કોઈ પેકેજ એવું ડિક્લેર કરે કે જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝ સસ્ટેન થઈ શકે।